એક વાર છે ને ભગવાન કૃષ્ણ અને રાધાજી બે બેઠા હતા પથ્થર ઉપર. હા, અને એ રાધાજી અને કૃષ્ણ બે ભગવાન કૃષ્ણ બે વાતો કરતા હતા. એમાં એક પ્રશ્ન રાધાજીએ કૃષ્ણજીને પૂછ્યો અને એક પ્રશ્ન ભગવાન કૃષ્ણએ રાધાજીને પૂછ્યો. એ રાધાજીએ અને કૃષ્ણજીના સંવાદ, એમાં કૃષ્ણએ રાધાજીને પૂછ્યું કે હે રાધે, આ જગતમાં એવી કઈ જગ્યા છે જ્યાં હું નથી? પ્રશ્ન જુઓ છે. હે રાધે, આ જગતમાં એવી કઈ જગ્યા છે જ્યાં હું નથી? ભગવાનને એમ હતું કે રાધાજી એમ જ કહેશે કે કૃષ્ણ તમે તો અણુ અણુમાં વ્યાપક છો, બધે જ છો, એવી કોઈ જગ્યા નથી. પણ છતાં રાધાજીએ કીધું કે ભગવાન છે. હા હા છે, એવી એક જગ્યા છે જ્યાં તમે નથી. ક્યાં? ત્યારે રાધાજીએ રડતા રડતા કીધું, ભગવાન તમે બધે જ છો, નથી તો એક મારા ભાગ્યમાં નથી. બસ इसका प्रमाण नहीं मांगिएगा मेरे पास. પછી ભગવાન કૃષ્ણ પછી રાધાજીએ એક પ્રશ્ન પૂછ્યો કે ભગવાન લગ્ન કરી લઈએ? લગ્ન કરી લઈએ? बोले नहीं राधे. क्यों? प्रेम नहीं है? अरे राधे प्रेम तो बहुत है, तो क्यों मना कर रहे हैं? કેમ ના પાડો છો લગ્ન કરવાની? ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે રાધે, લગ્ન કરવા માટે બે જણા જોઈએ, તું ને હું એક છીએ, કોની આરે લગ્ન કરશું? કિસકે સાથ ब्याहेंगे? किसके साथ ब्याहेंगे? मैं कभी कभी व्यासपीठ से भी कह देता हूँ, और जब मैं बच्चों के साथ कभी संवाद करने बैठता हूँ ना, तभी भी बोलता हूँ कि आ जगतમાં ખોટામાં ખોટું સૂત્ર જો કોઈ હોય ને તો એ आई लव यू. ખોટામાં ખોટું સૂત્ર. તમે કહેશો કેમ? હા, આ ખોટામાં ખોટું સૂત્ર એટલા માટે છે કે જ્યાં લવ હોય ને ત્યાં આઈ ને યુ ન હોય. જ્યાં પ્રેમ હોય વહાં એક હોતા है, दोनों एक. कहिए तो भिन्न अभिन्न. प्रेम प्रेम શું છે? प्रेम दो तरफ नहीं पलता है दो तरफ, मगर होता है एक. એટલે કિશોરભાઈ ક્યારેક ક્યારેક તો એમ પણ કહેવાની ઈચ્છા થાય કે આ જગતમાં જ્યાં જ્યાં પણ સ્પર્ધા થાય ત્યાં એક જીતે અને એક હારે. પણ પ્રેમ એક એવી સ્પર્ધા છે કે જીતે તો બેય જીતે અને હારે તો બેય હારે છે. એ પ્રેમ પ્રેમ. રાધાજીએ ભગવાન સાથે પ્રેમ બહુ કર્યો, પણ ભાગવતમાં રાધાજીના નામનો ઉલ્લેખ નથી. ભાગવતની દ્રષ્ટિએ વાત કરવી હોય ને તો રાધાજી સાથે વધારેમાં વધારે પ્રેમ, ભગવાન સાથે વધારેમાં વધારે પ્રેમ કર્યો પાંડવોની માં કુંતાજી. આ મહિલાનો તમને પ્રેમની પ્રતીતિ કરાવું. અર્જુન દોડતા આવ્યા અને અર્જુને આવીને યુધિષ્ઠિરને સમાચાર આપ્યા કે કૃષ્ણ ધરા છોડી અને એના ધામમાં ગયા છે. બાજુના ખંડમાં કુંતાજી બેઠા હતા, એના કાનમાં અવાજ ગયો અને એ જ સમયે કુંતાજીના પણ પ્રાણ નીકળી ગયા. આટલો પ્રેમ છે કૃષ્ણ સાથે. સંબંધમાં ભગવાનના ફઈ થાય છે, સગા ફઈ છે, બુઆ છે. કુંતાજી સુરસેન મહારાજના દીકરી છે. સુરસેન મહારાજના દીકરી કુંતાજી અને સુરસેન મહારાજના દીકરા વસુદેવ છે. વસુદેવજીના દીકરા ભગવાન કૃષ્ણ. એટલે વસુદેવ અને કુંતાજી બંને ભાઈ બહેન છે. ભગવાન કૃષ્ણ અને કુંતાજી ભત્રીજો અને ફઈ છે. હકીકતમાં નામ કુંતા છે પણ નહીં, નામ છે પૃથા. હા, આપણે અર્જુનને પાર્થ કહીએ છીએ. પાર્થ શું કામ કહીએ છીએ? પૃથાનો દીકરો છે એટલા માટે પાર્થ કહીએ છીએ. હા, પણ કુંતીભોજ નામના એક રાજા, એ સુરસેન મહારાજના મિત્ર હતા અને એ નિસંતાન હતા. એટલે સુરસેન મહારાજે પોતાના દીકરી ત્યાં દત્તક દીધા હતા, એટલા માટે ત્યાં નામ પડ્યું છે કુંતા, કુંતી. બાકી નામ તો પૃથા છે.
એ દેખાયા નહીં. અને દેખાયા નહીં એટલે ભગવાન ચિંતિત થયા. ભગવાને કીધું કે કેમ દેખાતા નથી, શું થયું? ભગવાને બે સમાધાન મેળવ્યા કે યા તો આટલા બધા લોકો મને મૂકવા આવ્યા છે એટલે મને ક્યાંક દેખાતા નહીં હોય, અને યા તો હું જાઉં છું ને એ ગમતું નહીં હોય એટલે ઘરના ખૂણામાં બેઠા બેઠા ક્યાંક રડતા હશે. દારૂકને કીધું, દારૂક એટલે ભગવાનનો સારથી, એને કીધું કે તમે લઈ લ્યો આ રથ રાજ્ય માર્ગ પર, અને રાજ્ય માર્ગ પર રથ આવ્યો. હવે એમાં ભગવાન નિરાતે બેઠા છે, અને નિરાતે બેઠા રથમાં યાત્રા કરી રહ્યા છે. દૂર એક સફેદ વસ્ત્ર પરિધાન કરેલી સ્ત્રી ભગવાનને દેખાણી. અરે કોણ હશે, કોણ હશે વિચાર કરવા લાગ્યા. નજીક ગયા, ઓળખી ગયા, લે આ તો કુંતાજી છે, ફઈબા અહીંયા શું કામ ઊભા છે? દારૂકને કહ્યું કે ચલો ફઈને પ્રણામ કરી જઈએ. અને પ્રણામ કરવા માટે રથ ફઈબાની નજીક આવ્યો, કુંતાજીની નજીક આવ્યો. એ કુંતાજીની નજીક જ્યાં રથ આવ્યો, રથ ઊભો રહ્યો, દારૂક ઉતર્યો, અને દારૂકે ભગવાનના રથનો દરવાજો ખોલ્યો. ભગવાનને ઉતારવા માટે, ભગવાનને પ્રણામ કરવું છે કુંતાજીને, એના માટે ભગવાન નીચે ઉતર્યા. પણ આજે ઘટના વિપરીત ઘટી. ભગવાન પ્રણામ કરે પહેલા કુંતાજી ભગવાનના ચરણોમાં પડ્યા છે. ભગવાન ધ્રુજી ગયા. ભગવાને કીધું કે ફઈબા આ શું કરો છો? બોલે હું તમારો ભત્રીજો છું, હું તમને પગે લાગુ એ યોગ્ય છે, તમે મને શું કામ પગે લાગો છો? ત્યારે ભગવાનને કુંતાજીએ કીધું કે છોરું સમજીને નહીં, સદગુરુ સમજીને પગે લાગું છું. મને તમારો પરિચય થઈ ગયો છે, તમે કોણ છો? યસ. અને કુંતાજીએ સ્તુતિ કરી છે. કુંતાજીએ સ્તુતિમાં ભગવાનને ભગવાનનો પરિચય કરાયો. બોલ્યો